લખવાનું અંગ્રેજી। તો ચાલો આપણે તમે બધા સધે પોથી ખોલો। તો બધાએ પોતાની સધે પોથી ખોલવાની છે। પાઠ્યપુસ્તકમાં બાકી છે, હું તમને આવતા લેક્ચરની અંદર ભણાવી દઈશ, બરાબર। તો ચાલો તમે બધા સધે પોથી ખોલો। તો એમાં જોવાનું છે હી ઇઝ રનિંગ। તો કે બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। આપણે ગમે ક્રિયા કરીએ છીએ અત્યારે શરૂ હોય તો આપણે વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ। તેની વાક્ય રચના જુઓ, એમ, ઇઝ અથવા આર અથવા એક્ટિવ આઈએનજી અને વર્બ। તો કે પૂંજા ઇઝ ડ્રિંકિંગ મિલ્ક। તો કે પૂંજા એ દૂધ પીવે છે, ક્રિયા કેવી છે? શરૂ છે, બરાબર। એ રીતના આપણને વાત કરવામાં આવી છે। જે અત્યારે ક્રિયા હોય એ આપણે કહેવાનું છે। અમિત ઇઝ ક્લાઇમ્બ અ ટ્રી। અમિત છે એ ઝાડ ઉપર ચડી રહ્યો છે, ક્લાઇમ્બિંગ, તો કે ચડી રહ્યો છે। તો તમે જુઓ નીચે આપણને વર્ડ આપ્યા છે, આપણે જોઈએ। આ શબ્દની અંતે આઈએનજી મૂકવામાં આવે છે। સ્ટેન્ડ એટલે ઊભા થવું, સ્ટેટિંગ। વોક એટલે ચાલવું, વોકિંગ। જમ્પ એટલે કૂદવું, જમ્પિંગ। થ્રો એટલે ફેંકવું, થ્રોઈંગ। કેચ એટલે પકડવું, કિક એટલે લાત મારવી, ઈટ એટલે ખાવું, ડ્રિંક એટલે પીવું। ટોક એટલે બોલવું, લાફ એટલે હસવું, ક્રાય એટલે રડવું, ક્લીન એટલે સાફ કરવું, સ્લીપ એટલે સૂવું, રીડ એટલે વાંચવું, પુશ એટલે ધક્કો મારવો, પુલ એટલે ખેંચવું, ઓપન એટલે ખોલવું, બ્રશ એટલે બ્રશ કરવું, ફ્લાય એટલે ચડાવવું અને ક્લાઇમ્બ એટલે ચડવું। તો આ બધા ક્રિયાપદો છે, તમારે બધાએ છે એની પાછળ શું લાગે છે? આઈએનજી વાળું રૂપ। જો પછી આ શબ્દને અંતે આવતા મૂળાક્ષરોને બેવડાવી આઈએનજી મૂકવામાં આવે છે। સીટ એટલે બેસવું, તો સિટિંગ। ટી છે એ ડબલ વાર મૂકવાનું, સ્લીપ એટલે કે દોડા કૂદવા, સ્લીપિંગ। હોપ એટલે એક પગે કૂદવું અને હોપિંગ। રન એટલે દોડવું અને રનિંગ। ક્લેપ એટલે તાળી પાડવી અને ક્લેપિંગ। બેટ એટલે કે બેટિંગ કરવું અને બેટિંગ। પછી તમે પુટ એટલે કે મૂકવું અને પુટિંગ, બરાબર। એ રીતના આપણે બધા જોઈ શકીએ છીએ। તો કે તમારે પણ બધાએ આ રીતના જોવાનું છે। પછી તમે જોઈ શકો આ શબ્દને અંતે આવતા એના સ્થાને આઈએનજી વાળું રૂપ મૂકવાનું ઈ છે, એની જગ્યાએ શું મૂકવાનું? આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે। તો કે ડાન્સ, તો કે ડાન્સિંગ। રાઇટ તો કે રાઇટિંગ। ક્લોઝ એટલે કે ક્લોઝિંગ। રાઇડ એટલે રાઇડિંગ। ગીવ એટલે કે આપવું, ગિવિંગ। ટેક એટલે લેવું, ટેકિંગ। મેક એટલે બનાવવું, એટલે કે મેકિંગ। તો આ રીતના આપણે બધા શબ્દો આપણે જોઈ શકીએ છીએ, બરાબર। હવે જો ચિત્ર જોઈ પ્રશ્નો વાંચો અને ઉદાહરણ પ્રમાણે કોષમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખવાનું છે। એક્ઝામ્પલ આપણને આપ્યું છે, વોટ ઇઝ હી ડુઈંગ? તો કે કિકિંગ ધ બોલ। કિકિંગ ધ બોલ કયું આવશે? તો આપણે શું લખવાનું? હી ઇઝ કિકિંગ ધ બોલ। વોટ ઇઝ હી ડુઈંગ? તો કે he is drinking milk। what is she doing? તો કે what she is doing તો આપણે શું લખીશું? she is dancing, બરાબર। પછી જો તો કે what is he doing? તો કે he is batting। તમે બધા જોઈ શકો he is
બેટિંગ. પછી જો એક છોકરી ખાઈ રહી છે કે વોટ ઇઝ સી ડુઈંગ, તો કે સી ઇઝ ઇટિંગ. શું આવશે? સી ઇઝ ઇટિંગ. પછી વોટ ઇઝ હી ડુઈંગ, તો કે હી ઇઝ રાઇટિંગ. તે લખી રહ્યો છે, રાઇટિંગ. વોટ ઇઝ ડુઈંગ, તો કે સી ઇઝ ક્લિપિંગ. તો કે તે ક્લિપિંગ એટલે કે તે તાલી પાડી રહ્યા છે. વોટ ઇઝ હી ડુઈંગ, તો કે હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ એટલે કે તે પતંગ ઉડાડી રહ્યો છે. વોટ ઇઝ હી ડુઈંગ, તો કે સી ઇઝ ચાલો, સી ઇઝ ક્લોઝિંગ ધ વિન્ડોઝ. તો આપણે ત્યાં સુધી તમારે બધાએ સ્વાપોથીમાં સારા અક્ષરે લખવાનું છે. વોટ ઇઝ હી ડુઈંગ, તો કે હી ઇઝ રનિંગ. વોટ ઇઝ સી ડુઈંગ, તો કે સી ઇઝ સ્લીપિંગ. સી ઇઝ સ્લીપિંગ. તો અહીંયા તમારે આવડી આવશે સ્લીપિંગમાં, બરાબર. SKIPPING સ્લીપિંગ. પછી વોટ ઇઝ ધ ડુઈંગ, તો કે સી ઇઝ ક્રાઇંગ એટલે કે તે રડી રહ્યો છે. વોટ ઇઝ સી ડુઈંગ, તો કે સી ઇઝ રીડિંગ અ બાઇસિકલ. તો કે રાઇડિંગ અ બાઇસિકલ. તો કે આપણે બધા એમાં લખવાનું છે રાઇડિંગ અ બાઇસિકલ, તે સાયકલ ચલાવી રહી છે. વોટ ઇઝ હી ડુઈંગ સ્લીપિંગ, તો કે આપણે એમાં લખ્યું હી ઇઝ સ્લીપિંગ. વોટ ઇઝ હી ડુઈંગ, તો કે સી ઇઝ સિટિંગ. ચાલો હવે જો વોટ ઇઝ હી ડુઈંગ, તો કે હી ઇઝ મેકિંગ અ કાઇટ. તે પતંગ બનાવી રહ્યો છે. વોટ ઇઝ સી ડુઈંગ, તો કે સી ઇઝ જમ્પિંગ. વોટ ઇઝ હી ડુઈંગ, તો કે હી ઇઝ કેચિંગ ધ બોલ. વોટ ઇઝ હી ડુઈંગ, તો કે હી ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. વોટ ઇઝ સી ડુઈંગ, તો કે સી ઇઝ હોપિંગ એટલે કે તે એક પગે કૂદે છે. વોટ ઇઝ હી ડુઈંગ, તો કે સી ઇઝ રનિંગ અ બુક. She is reading a book. તો તમે જોઈ શકો છો વોટ ઇઝ સી ડુઈંગ, તો શું લખવાનું આપણે? સી ઇઝ સ્ટેટિંગ એટલે કે તે ઊભી રહી છે. આ રીતના લખવાનું છે. વોટ ઇઝ હી ડુઈંગ, તો કે સી ઇઝ ડ્રોઈંગ એટલે કે ફેંકવું. વોટ ઇઝ સી ડુઈંગ, તો કે સી ઇઝ લાફિંગ. વોટ ઇઝ સી ડુઈંગ, તો કે સી ઇઝ drawing a rangoli. What is she doing, તો કે she is
pushing the table. What is she doing? तो कि she is taking an apple. What is he doing? तो कि he is giving a balloon man. What is he doing? तो कि she is brushing teeth. What is he doing? तो कि he is opening the door. એટલે કે તે ડોર છે એ ખોલે છે. What is she doing? તો કે she is pulling a bag. What is she doing? તો કે she is cleaning the room. What is he doing? તો કે she is hawking. તો આ રીતના તમારે બધાએ સ્વાધ્યાય પોથીની અંદર પૂરું કરવાનું છે અને સાથે સાથે પાકું પણ કરવાનું રહેશે. હુ ઇઝ રનિંગ. હુ એટલે કોણ. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે હુ ઇઝ રીડિંગ. રીડિંગ એટલે કે કોણ વાંચી રહ્યું છે. અમન ઇઝ રીડિંગ. તો અમન વાંચી રહ્યો છે. તો આપેલા ચિત્રોને આધારે પ્રશ્નના ઉત્તર આપણે લખવાના રહેશે. તો જો તમે બધા ચિત્ર જોઈ શકો છો કે કઈ રીતના બધા ચિત્ર આપેલા છે, એના આધારે પ્રશ્નના જવાબ પણ લખવાના છે. ચાલો આપણે એક્ઝામ્પલ એક આપ્યું છે. હુ ઇઝ ડાન્સિંગ. તો કે વિક્રમ ઇઝ ડાન્સિંગ. હુ ઇઝ બ્રશિંગ ટીથ. તો કે દેવ ઇઝ બ્રશિંગ ટીથ. હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. તો કે સોહમ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. હુ ઇઝ સ્વિમિંગ. તો કે Amram is swimming. Who is watching TV? તો કે હર્ષા is watching TV. Who is washing clothes? તો કે Mira is washing clothes. Who is sleeping? એટલે કે ટીના is speaking. Who is cooking? તો કે રશ્મિ is cooking. Who is playing? તો કે મમતા is playing. Who is flying a kite? Amar is flying a kite. Who is reading a book? Divya is reading a book. Who is picnic flower? તો કે હેમા is picnic flower. Who is playing football? તો કે Joy is playing football. Who is singer? Ved is singer. Who is cleaning the house? તો કે રાહુલ is cleaning the house. હવે કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સંવાદ પૂર્ણ કરવાનો છે. તો આપણે સંવાદ પૂરો કરશું. મિહિર, અમન પ્લીઝ હેલ્પ મી. અમન, મિહિર પ્લીઝ કટ ધીસ રિબન. અમન, ધેર યુ આર. મિહિર, થેન્ક યુ અમન. ટીચર, કમ યર. મોહન, યસ મેડમ. ટીચર, પ્લીઝ ગીવ મી યોર બુક. મોહન, હર યુ આર. ટીચર, થેન્ક યુ મોહન. ગો એન્ડ sit down. અહીંયા ડાઉન લખવાનું છે. અહીંયા લખી નાખજો sit down. બરાબર.
પછી રાજ, હેલો રમન, હાવ આર યુ? રમન, આઈ એમ ફાઇન, થેન્ક યુ. રાજ, હુ ઇઝ સી? રમન, સી ઇઝ માય સિસ્ટર. રાજ, વોટ ઇઝ હર નેમ? રમન, હેર નેમ ઇઝ નિકિતા. તો આ રીતના તમારે સંવાદ પણ પેપરની અંદર પૂછાઈ શકશે. તો તમારે સ્વાધ્યાય પોથીમાં જેટલું કરાવો એટલું કરવાનું રહેશે. હવે જો ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોના વર્તમાન કાળના રૂપો આઈએનજી વાળા લખવાના છે. તો આપણે બધાએ આઈએનજી વાળું રૂપ લખવાનું છે. સ્ટેન્ડ તો કે સ્ટેટિંગ, પછી જમ્પ તો કે જમ્પિંગ, થ્રો એટલે થ્રોઈંગ, કિક એટલે કિકિંગ. તો આ રીતના તમારે બધાએ આ રીતના જોઈને બધા લખવાના છે. પછી નીચેના જો ખરા વિધાન સામે ટૂલ્સ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખવાનું છે. તો કે વી ફેરે કેક્સ ઇન દિવાળી તો કે ટૂલ્સ. મેં તમને આ બધું પાઠ્યપુસ્તકની અંદર કરાવી દીધું છે. તો આ રીતના કરવાનું છે. વી ડ્રો અ રંગોલી ઇન દિવાળી. આપણે રંગોલી સી દિવાળીમાં કરીએ છીએ કે ટૂલ્સ, બરાબર. વી પરફોર્મ ગરબા ઇન નવરાત્રિ. આપણે નવરાત્રિમાં ગરબા રમીએ છીએ તો કે ટૂલ્સ. વી કલર ઓર ફ્રેન્ડ ઇન ઉત્તરાયણ. આપણે ઉત્તરાયણના દિવસે આપણે મિત્રોને કલરથી બગાડીએ છીએ તો કે ફોલ્સ. વી ડેકોરેશન યોર હાઉસ ઇન દિવાળી. દિવાળીમાં આપણે ડેકોરેશન કરીએ છીએ, ઘરનું સરસ શણગારીએ છીએ, ટૂલ્સ, બરાબર. કયા તહેવારમાં શું કહેશો તે લખો. દિવાળી તો કે હેપી દિવાળી, હોલી તો કે હેપી હોલી, ક્રિસમસ તો કે મેરી ક્રિસમસ, પછી ઈદ તો કે ઈદ મુબારક, ન્યૂ યર તો કે હેપી ન્યૂ યર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે બધાને મેં જ્યાં સુધી સ્વાધ્યાય પોથી કરાવી છે ત્યાં સુધી તમારે બધાએ કરવાની છે. સાથે સાથે સ્વાધ્યાય પોથી પૂરતા રહેજો. પાઠ્યપુસ્તકમાં મને પણ ખ્યાલ છે તમારે બાકી છે, હું આવતા લેક્ચરની અંદર લઈ લઈશ. આપણે યુનિટ ટેસ્ટમાં આટલું પૂછાશે આમાંથી, તો તમારે બધાએ તૈયારી કરવાની છે. સાથે સાથે એકવાર હોમવર્કની અંદર પણ લખવાનું રહેશે. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું.